बोलो शंखेश्वर पार्श्वनाथ भगवान की जय। बोलो आदेश्वर भगवान की जय। स्त्रीणां सतानि सतशो जनयन्ति पुत्रान् नान्यासुतं त्वदुपमं जननी प्रसूता सर्वादिशो ददति वानि सहस्ररश्मिं प्राच्येव दिग्जनयति स्फुरदंशुजालम्। आदिश्वर परमात्माથી આરંભાયેલી આ યાત્રા આજે શંખેશ્વર મહાતીર્થ મધ્યે પહોંચી છે અને એવું કહી શકાય ભાગ્યશાળી કે સર્વ દિશાઓ કદાચ ગ્રહ કે નક્ષત્રને જન્મ આપી શકે પણ સૂર્યને જન્મ આપવા માટે ખરેખર એમ કહી શકાય કે પૂર્વ દિશાનું જ સૌભાગ્ય હોય છે। તેમ આ દાદાના ધામની અંદર તપાગચ્છ અને વિમલગચ્છ બંનેના અધિષ્ઠાયક અને જાગ્રત એવા માણીભદ્રવીર દાદાનું આજનું અનુષ્ઠાન થયું। ભક્તામરનો કુંભ અત્રે વધાર્યો અને સુંદર મજાના ભાવ સાથે બસ આદેશ્વર દાદાના આલંબને તમે અમે આપણે બધા જ ખૂબ જ ઉત્તમ ભાવ સાથે મુક્તિ સુખને પામીએ। 53 દિવસની આરંભ થઈ રહેલી આ શિબિર એ નિર્વિઘ્નતાએ સાનંદતાએ સંપન્ન થાય અને આપણે સૌ આ શિબિરમાં યથાશક્તિ તથા ભક્તિ જોડાઈએ એ ઉત્તમ ભાવ સાથે જય આદિનાથ, જય પાર્શ્વનાથ, જય માણીભદ્રવીર, બોલો જન શાસન દેવ की जय।